ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી એક એવી બીમારી ફેલાઈ ગઈ છે કે જેને કારણે ટપોટપ લોકો હવે આ બીમારીમાં સપડાઈ રહ્યા છે. હું વાત કરી રહ્યો છું કોલેરાની. તમને એમ થતું હશે કે ઝાડા ઉલટીમાં શું વિડીયો બનાવવાનો હોય, તો વિડીયો બનાવવાની જરૂર પડી છે. કારણ કે 1 જાન્યુઆરી 2024 થી લઈને 31 મે 2024 સુધીમાં WHO એક રિપોર્ટ પ્રમાણે આખી દુનિયામાં 2 લાખ લોકો આ બીમારીમાં સપડાઈ ચૂક્યા છે અને એમાંથી 2000 લોકોના મોત પણ થયા છે. વારી છે ગુજરાતની. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં, ખાસ કરીને જામનગરમાં પણ હવે આ બીમારી ફેલાઈ રહી છે. ત્યારે આ બીમારી કેવી રીતના ફેલાય છે, આ બીમારીમાં લક્ષણો કયા છે અને આનાથી બચવા આપણે કરવાનું છે શું, જો તમને પણ નથી ખબર તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. વરસાદની સિઝન જેવી શરૂ થઈને કે નવા રોગોની સિઝન પણ શરૂ થઈ. જામનગર, રાજકોટ અને આસપાસના જેટલા પણ વિસ્તારો છે ને, ત્યાં કોલેરા ફાટી નીકળ્યો. હવે આમ તો જો કે આ કેસ છે એટલા બધા નથી, પરંતુ આ એક ઘંટડી સમાન છે. એટલે કે હવે એલર્ટ છે કે આગળના સમયમાં જો ધ્યાન ન રાખવામાં આવ્યું ને તો આ બીમારી વધુ પણ ફેલાઈ શકે છે. હવે આને જ ધ્યાનમાં લઈ ગાંધીનગરની જે ટીમ છે ને, આરોગ્યની ટીમ, એ પણ દોડતી થઈ ગઈ છે. કોલેરાને એક્યુરેટ સિકનેસ કહેવામાં આવે છે, જે વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયાથી થાય છે. આ બીમારી આંતરડામાં ઇન્ફેક્શન થવાને કારણે થાય છે અને પછી આખા શરીરમાં ફેલાય છે. જો 1870 ની વાત કરવામાં આવે તો 1870 માં આ કોલેરા મહામારીના સ્વરૂપમાં દુનિયામાં ફેલાઈ ગઈ. જેવી રીતના કોરોના ફેલાયો હતો એવી જ રીતના. પરંતુ એક વાત ખબર છે તમને કે આ કોલેરાને કારણે 1870 માં 1 કરોડની આસપાસ લોકોના મોત થઈ ગયા હતા. પરંતુ જો કે મહત્વની વાત તો એ છે કે ત્યારે લોકોને ખબર જ નહોતી કે આ કોલેરા કેના કારણે થાય છે અને શું કામ થાય છે. હવે તમને એ તો ખબર પડી ગઈ હશે કે કોલેરા શું છે, કેનાથી થાય છે અને કઈ રીતના ફેલાણો હતો. પરંતુ હવે આ કોલેરાના કેટલાક એવા લક્ષણો છે કે જે તમને ખબર હોય તો આગળના સમયમાં તમે આનાથી બચી શકો છો. જેમ કે સામાન્ય રીતે આપણે બધાને ખબર છે કે કોલેરામાં ઝાડા ઉલટી થાય છે, પરંતુ આ ઝાડા ઉલટી કરતા પણ બીજા અમુક એવા લક્ષણો છે કે જે આપણને ખબર હોય તો આસાનીથી આપણને કોલેરા થયો છે એ સમજી શકાય છે. જેમ કે ડિહાઇડ્રેશન થઈ જાય, શરીરમાં પાણી ઘટી જાય, પગમાં એક સાથે ખેંચ આવી જાય અથવા તો તમને સતત ઉલટીઓ થવા લાગે. આ તો અમુક એવાના સામાન્ય લક્ષણો હતા, પરંતુ આના અમુક ગંભીર લક્ષણો પણ છે કે જેને ક્યારેય નેગ્લેક્ટ એટલે કે અવગણવા ન જ જોઈએ. જેમ કે બ્લડ શુગર ઓછું થઈ જાય. જો તમારા શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અથવા તો તમારું જે બીપી છે, બ્લડ પ્રેશર છે, એ વધવા લાગ્યું છે, તો તમારે સૌથી પહેલા તો ડોક્ટરને બતાવવું પડશે. આની સાથે સાથે જો તમારા કિડનીમાં કોઈ પણ પ્રકારનું પેઇન થઈ રહ્યું છે, દર્દ થઈ રહ્યું છે, તો પણ તમારે ડોક્ટરને તરત બતાવવું જોઈએ. કારણ કે ડિહાઇડ્રેશન થાય છે. ડિહાઇડ્રેશનને કારણે કિડનીમાં અમુક એવી પ્રોબ્લેમ્સ આવવા લાગે છે. એટલા માટે જો તમને કિડનીમાં પેઇન થવા લાગે, દુખવા લાગે, તો તમારે સતત અને પહેલા ડોક્ટરને બતાવવું પડશે. હવે આ એના અમુક એવા લક્ષણો હતા કે જે તમને ખબર પડી જાય તો તરત જ તમારે ડોક્ટરને બતાવવું પડે છે. હવે અમુક લોકો જે છે એ આ લક્ષણોને એકદમ અવગણે છે અને એને જ કારણે પછી એમનું મોત પણ થઈ શકે છે. હવે આપણે આગળ આનાથી બચવા કરવાનું છે શું, એ જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે આ કેવી રીતના ફેલાય છે. કોલેરા મળમાં જોવા મળતા બેક્ટેરિયમ વિબ્રિયો કોલેરાથી દૂષિત ખોરાક અથવા પાણી લેવાથી થાય છે. હવે પહેલાના સમયમાં શું થતું કે લોકોના ઘરમાં શૌચાલય નહોતા, એટલા માટે તે ખેતરોમાં કે પછી નદીની આસપાસ આ બધા જ લોકો શૌચ કરવા એટલે કે મળ ત્યાગવા માટે જતા. પરંતુ ત્યાં આ વાત અટકતી નથી. હવે જેઓએ તે મળ ત્યાગ્યું છે ને, એ મળમાંથી કેટલાક એવા બેક્ટેરિયા નીકળે છે અને બેક્ટેરિયા ઉપર અમુક માખીઓ બેસે છે. માખી આગળ જઈને તમારા ખોરાક સુધી પહોંચે છે, પાણી સુધી પહોંચે છે અને પાણીમાંથી જ આ બેક્ટેરિયા આપણા શરીરની અંદર જાય છે અને કોલેરા થાય છે. હવે ના માત્ર આ દૂષિત ખોરાક આપણા ઘરમાં આવે છે, પરંતુ તમે જે બહારની રેકડીઓ વાળો ખોરાક ખાવ છો એમાં પણ આ માખીઓ બેસે છે અને પછી આપણને કોલેરા થાય છે. એટલા માટે જ મોટાભાગના ડોક્ટરો પણ આપણે એ જ સલાહ આપતા હોય છે કે જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થાય ને, ત્યારે આપણે બહારનું ખાવાનું અટકાવવું જોઈએ. એનાથી આપણને બીમાર ના પડીએ. આમ તો જો કે મોટાભાગની આ બીમારીઓ હતો એ પહેલાના સમયમાં થતી. હવે તો આપણા બધાના ઘરમાં શૌચાલય થઈ ગયા છે, પરંતુ હા, હજુ પણ આ ગંદકીને કારણે આ બેક્ટેરિયા આપણા શરીરની અંદર પ્રવેશે છે. એટલા માટે જ જ્યાં પણ જાઓ ત્યાં પોતાની સ્વચ્છતા, હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે તમને ખબર પડી ગઈ છે કોલેરા શું છે અને લક્ષણો કયા છે અને કેવી રીતના એ ફેલાય છે. હવે આપણે એનાથી બચવા કરવાનું છે શું, એની વાત કરી લઈએ. સૌથી પહેલા તો એ ધ્યાન રાખો કે ક્યારેય પણ બહારની વસ્તુ ખાવાનું ટાળો. હવે આપણે બધાને ખબર છે કે આપણે ખાવાના શોખીનો છે, પરંતુ એક વસ્તુ ધ્યાન રાખી લેજો કે જ્યારે પણ ક્યાંય બહાર ખાવા જાઓ તો સૌથી પહેલા તો અટકજો. પહેલા વિચારજો કે આ જે રેકડી છે કે પછી બહાર જ્યાં જે જગ્યા ઉપર તમે જમી રહ્યા છો એની આસપાસ કેટલી ગંદકી છે. જો ગંદકી નથી
હાઇજીન મેન્ટેન કરેલું છે તો ચોક્કસથી તમે ખાઈ શકો છો, પરંતુ હાઇજીન મેન્ટેન નથી કરેલું, આજુબાજુમાં માખીઓ ઘણી બધી ઉડે છે, તો તમે ત્યાં ન જ ખાશો. કારણ કે જે બેક્ટેરિયા છે, જે માખીઓ છે, ક્યાંથી આવીને આ જે રેકડી ઉપર બેઠી છે અથવા તો ખોરાક ઉપર બેઠી છે ને, એ આપણને કોઈને નથી ખબર. એટલા માટે થઈને ત્યારે આવી જગ્યા ઉપર ન જ ખાઓ. આ સાથે જ હંમેશા જ્યારે પણ આપણે જમવા બેસીને ત્યારે હંમેશા સાબુ પાણીથી આપણે હાથ ધોઈ લે, આ બાદમાં જ જમવાનું જમીએ. આ સાથે જ ડોક્ટર પણ આપણે એમ કહે છે કે મિનરલ વોટર અથવા તો આરઓનું પાણી આપણે પીવું જોઈએ. પરંતુ આપણા ઘરમાં જો મિનરલ વોટર ન આવતો હોય અથવા તો આરઓનું પાણીની સિસ્ટમ ન હોય તો આપણે પાણીને ગરમ કરીને એને પછી ઠંડુ કરીને આપણે પી શકીએ છીએ, જેનાથી અંદર જેટલા પણ બેક્ટેરિયા છે ને એ મરી જશે અને આપણે કોલેરા જેવા ભયંકર રોગથી બચી શકીએ છીએ. આ સાથે તમે જ્યાં પણ જવું ત્યાં કોઈ પણ વસ્તુ અડકતા પહેલા અથવા તો અડક્યા બાદ સેનિટાઈઝરથી તમારા હાથ સાફ કરી શકો છો, જેનાથી બેક્ટેરિયા જે છે આપણી અંદર ન પ્રવેશે. હવે તમને ખબર પડી ગઈ છે કે કોલેરા કેવી રીતના ફેલાય છે, આના લક્ષણો કયા કયા છે, કોલેરા શું છે અને એનાથી બચવા આપણે કરવાનું છે શું. હવે તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય ને તો સૌથી પહેલા તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે. આ સામાન્ય બીમારી લાગે છે તમને, પરંતુ આ સામાન્ય બીમારી ક્યારે ગંભીર બીમારી થઈ જશે એ આપણને કોઈને નથી ખબર. એટલા માટે જ જો આમાંથી કોઈ પણ લક્ષણ તમને દેખાય છે તો તરત જ તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે. વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.